નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 16 સ્વચ્છતા આપણું કામ. અહીંયા થોડા સ્વચ્છતાના ચિત્રો આપેલા છે અને પ્રશ્ન પૂછેલો છે કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તો હા, મેં આવા દ્રશ્યો જોયા છે. અહીંયા થોડા સફાઈના ચિત્રો આપેલા છે. તમે જોઈ શકો છો કે લોકો કેવી કેવી સફાઈ કરી રહ્યા છે. હવે નીચે પ્રશ્નો આપેલા છે કે તમે ક્યારે સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે? તો હા, મેં સફાઈ કરનાર લોકો વિશે ઘણીવાર વિચાર કર્યો છે કે આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું અગત્યનું કામ કરી રહ્યા છે. જો આ લોકો સફાઈનું કામ ના કરે તો આપણા ઘરના આંગણા અને રસ્તા હોય એ ગંદા રહી જાય. પછી નીચે પ્રશ્ન આવેલો છે કે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો દરેક જગ્યાની સ્વચ્છતા રાખવી હોય તો આપણી થોડી જવાબદારી આવે છે. જેમ કે પહેલી છે કે આપણી આસપાસની જગ્યા વાળીને સાફ રાખવી જોઈએ. બીજું છે કે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. પછી જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં. ઘરના જે શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો હોય તો એમાં પાણી રેડવું જોઈએ. આ બધી છે એ આપણી જવાબદારી છે. પછીનો પ્રશ્ન છે કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો. જો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહે, પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો ભય રહે. કચરો આપણે જાતે જ વાળવો પડે. હવે આપેલું છે કે ચાલો આપણે શંકરભાઈને મળીએ. તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે. તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ, તેઓ શું જવાબ આપે છે તે જાણીએ. તો પ્રશ્ન છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? તો શંકરભાઈ જવાબ આપે છે કે લગભગ 30 વર્ષથી. જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી હું આ ગામની સફાઈ કરું છું. તમે આ કામ શા માટે કરો છો? તો આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કામ કરવું પડે છે. એટલે કે આ એમનો વ્યવસાય છે અને રોજગાર એટલે કે જીવન ચલાવવા માટે જે પૈસા મળે એના માટે એમને આ કામ કરવું પડે છે. પછીનો પ્રશ્ન છે કે તમારે કેટલા સંતાન છે? તો મારે 2 દીકરા અને 1 દીકરી છે. શું તેઓ પણ સફાઈ કામ કરે છે? ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. તો તેઓ શું કરે છે? એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. તમને આ કામ કરવાનું ગમે છે? તો જવાબ આપે છે કે નથી ગમતું. ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે અને ભણેલા કહેવાય? પછીનો પ્રશ્ન છે તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? હવે આ કામ દરેકે જાતે જ કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. દરેક વ્યક્તિ પોતાની સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે. તો આ હતી શંકરભાઈ સાથેની વાતચીત. હવે નીચે આપેલા છે થોડા પ્રશ્નો કે લખો તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો અને એમને થોડી આ પ્રશ્નોત્તરી કરવાની છે અને આપણે જાણવાનું છે કે તેઓ ક્યારથી આ કામ કરે છે. તેઓ 10 વર્ષથી આ કામ કરે છે. તેઓ કેટલું ભણ્યા છે? તેઓ 5 ધોરણ સુધી ભણેલા છે. શું તેઓને કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો હા, તેઓ પહેલા કડિયા કામ કરતા હતા પણ ચોમાસાની ઋતુમાં કામ ના મળતું હોવાથી તેમને સફાઈ કામ શરૂ કર્યું. તેમના સંતાનો શું કરે છે? તો તેમને 2 સંતાનો છે, એક દીકરો અને એક દીકરી. બંને ભણે છે. આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો આ કામ કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. જેમ કે રસ્તા સાફ કરતી વખતે ધૂળ નાક વાટે ફેફસામાં જાય, ચામડીના રોગો થાય, હાથ પગ અને કપડાં બગડે છે. તો આવી બધી મુશ્કેલીઓનો સામનો એમને કરવો પડે છે.
નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. તો અહીંયા ચિત્ર આપેલું છે અને એની અંદર કયા કયા કામો છે આપણે જોઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક મહિલા છે એ ગાયને દોઈ રહી છે. અહીંયા અનાજ કરિયાણાની દુકાન છે. અહીંયા ખેતર આપેલું છે. પછી અહીંયા ગટરની સાફ સફાઈ થઈ રહી છે. અહીંયા ટ્રાફિક પોલીસ તમને જોવા મળે છે. અહીંયા બસ ચલાવવાની કામગીરી થાય છે. અહીંયા કોઈ શાકભાજી કે ફળો વેચવાવાળી બાઈ જઈ રહી છે. દવાખાનું છે. અહીંયા લારી લઈને જાય છે. અહીંયા છોકરાઓ જાય છે. અહીંયા શાળા આપેલી છે. તો અહીંયા તમે અહીંયા કલર કામ થાય છે. અહીંયા સફાઈ થાય છે. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઘણા બધા કામ અહીંયા થઈ રહ્યા છે. આમાંથી તમારે 5 કામની યાદી બનાવવાની છે. તો આપણે લખ્યા છે કે ગાય દોવી, અનાજ કરિયાણું વેચવું, બસ ચલાવવી, પછી ખેતી કરવી અને સફાઈ કરવી. સિવાય પણ ઘણા બધા કામ છે, જેમ કે શાળામાં બાળકોને ભણાવવું, માલ લારી ચલાવવી, બાળકની સાર સંભાળ રાખવી, દિવાલ પર રંગકામ કરવું, કપડાની ઇસ્ત્રી કરવી, લારીમાં સામાન વેચવો, સાયકલ ચલાવવી, ચિત્રકામ કરવું, મીઠાઈ ફરસાણ બનાવવું, શાકભાજી વેચવી, ટેક્સી ચલાવવી, ઓફિસે જવું, કચરો એકઠો કરવો, કચરામાંથી પ્લાસ્ટિક વીણવું, દર્દીનો ઈલાજ કરવો, રસ્તાઓની સફાઈ કરવી, ગટર સાફ કરવી, ટ્રાફિકનું નિયમન કરવું, કોમ્પ્યુટર પર કામ કરવું, પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, કચરો એકત્રિત કરવો, પછી ગાડી ચલાવી, રેંકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી, માથા પર ભારે સામાન ઊંચકીને જવું, ચોકીદારી કરવી. આ બધા કામ અહીંયા ચિત્રમાં થઈ રહ્યા છે. તમે ગમે તે પણ 5 કામ તમે અહીંયા લખી શકો છો. હવે અહીંયા પ્રશ્ન આપ્યો છે કે ઉપરના ચિત્રમાંથી તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા 5 કામ કરવા પસંદ કરશો અને શા માટે? તો આપણે જે 5 કામ લખ્યા છે એમાંથી આપણે ચર્ચા કરીએ તો પહેલું છે કે ગાય દોવી. તો ગાયનું દૂધ આરોગ્ય માટે સારું હોય છે, માટે ગાય દોવી મને ગમે છે. પછી બીજું કામ છે શાળામાં બાળકોને ભણાવવું. તો જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં બાળકોને ભણાવીશ. ત્રીજું કામ છે સાયકલ ચલાવવી. તો સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે. ચોથું કામ છે કપડાને ઇસ્ત્રી કરવી. તો ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા મને ગમે છે. પાંચમું કામ છે સફાઈ કરવી. સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે. સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે, આથી સફાઈ કરવી મને ગમે છે. તો આપણે અહીંયા જોયું કે કયા કયા 5 કામ કરવા અને શા માટે કરવા એના વિશે આપણે જોયું. હવે આપ્યું છે કે ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે. તો આપણે અહીંયા ફટાફટ એ કામની ચર્ચા કરીશું. તો છે કે ગાય દોવી. તો દૂધ પ્રાપ્ત થાય છે, જે ખાવામાં તથા દૂધના જુદા જુદા ઉત્પાદકો એટલે કે માખણ, ઘી, દહીં, પનીર વગેરે મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. પછી બીજું છે કે અનાજ કરિયાણું વેચવું. તો ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે એ માટે. બસ ચલાવી, તો એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવા માટે. ચોથું છે ખેતી કરવી. તો અનાજ, કઠોળ, ફળ, શાકભાજી મેળવી શકાય એ માટે. આ બધા પ્રશ્નોના જવાબ આપણે નીચેના પેજમાં આપણે અહીંયા આમાં આપેલ છે. જોઈ શકો છો તમે અહીંયા. હવે આપેલું છે કે ચર્ચા કરો. એમાં પ્રશ્ન છે કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે અને કેમ. તો લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે, કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે, મહેનતનું કામ કરવું પડતું નથી,
અને અને લોકો તેમને માનની નજરે જુએ છે. હવે આપેલું છે અનુમાન કરો. જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? તો જો કોઈ સફાઈ કામ ન કરે તો ગંદકી ખૂબ જ વધી જાય. શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો તે કચરામાંથી દુર્ગંધ આવવા લાગે, રોગચાળો ફાટી નીકળે, શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય. હવે આપેલું છે કે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. તો અહીંયા તમારે આ રીતે ચિત્ર દોરવાનું છે. હવે આપેલું છે કે તે દિવસો યાદ કરે છે. જ્યારે નારાયણ 11 વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું. તે દિવસે શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું. સંડાસ ગયા પછી જાતે જ બાસ્કેટ ઉપાડીને ખાળ કૂવા પાસે ખાલી કરવું પડતું. સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઊંચકીને ખાળ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું હતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા. કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા. ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ જ ગંદકી છે, તમે તેને સાફ કરો. જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. ત્યાં બાબલો એટલે કે નારાયણભાઈ. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું છે, આ યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું કેમ? શું તું એ નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે? તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કળા છે, સફાઈનું કામ પણ એક કળા છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી. છતાં પણ આગળ જતા નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. હવે આપ્યું છે કે કહો, ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું છે? તમે આ બાબતે શું વિચારો છો? તો ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ. જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે. ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમથી જ કરી હતી. ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ગામમાં સુવિધાનો અભાવ હતો. તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું. તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે. આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુ કામ એક જ જાતિના લોકોનું છે એવો વિચાર મનમાંથી નીકળી જશે. આ રીતે જ અસ્પૃશ્યતા દૂર થશે. આમ ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું. બીજો છે કે તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાની મુશ્કેલીઓ હલ કરવામાં મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં ચર્ચા કરો. તો
આપણે વર્ગમાં ચર્ચા કરવાની છે કે હા, અમારા મહોલ્લામાં એક વ્યક્તિ છે, સરતાન કાકા. કોઈ પણ માણસની મુશ્કેલીમાં તેઓ સૌથી પહેલા દોડી જઈને મદદરૂપ થાય છે. તેઓ ગામની સાફ સફાઈ કરવી, કુદરતી આપદાઓ સમયે લોકોની મદદ કરવી, જાહેર પ્રસંગ, લગ્ન કે મેળાવડામાં અન્નનો બગાડ ન થાય તેનું પણ ધ્યાન રાખવું, ભૂખ્યાઓને ભોજન આપવું વગેરે કાર્યો કરે છે. બીજો પ્રશ્ન છે નીચે કે ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનોને સફાઈ કામ પણ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? તો ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનમાંથી એક હું હોત તો આશ્રમના તમામ નિયમોનું પાલન કરત અને સફાઈની કામગીરીનો પણ હોંશે હોંશે સ્વીકાર કરત. પછી નીચેનો ચોથો પ્રશ્ન છે, શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય કોણ સાફ કરે છે? તો હા, મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. શૌચાલય ઘરની અંદર છે. શૌચાલયની સફાઈ હંમેશા મારી મમ્મી કરે છે. કોઈ વાર મારી મોટી બહેન પણ શૌચાલય સાફ કરે છે. પાંચમો પ્રશ્ન આપેલો છે કે ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈને આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? કેમ? તો ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો. તેણે મહાદેવભાઈને કહ્યું કે આ શૌચાલયમાં ખૂબ જ ગંદકી છે, તમે તેને સાફ કરો. લોટાવાળા ભાઈ અને ગામ લોકો માનતા હતા કે શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધીજી અને તેમના સાથીઓનું છે, તેમાં મારી કોઈ ફરજ નથી. અને છઠ્ઠો પ્રશ્ન છે કે શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? લખો. તો શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારું વર્તન કરીશ. તેઓ આપણા શૌચાલય અને ગટરનો કચરો અને ગંદકી સાફ કરે છે. જો તેઓ આ કામ ન કરે તો શૌચાલય અને ગટર આપણે સાફ કરવા પડે. જે કામ કરતા આપણે ઘૃણા અનુભવીએ છીએ, વળી તેઓ આ કામ કરે છે તો આપણે તે કામ કરવું પડતું નથી. તેથી આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ. હવે આપ્યું છે કે મળવા જેવા માણસ. નામ છે જગુભાઈ. વ્યવસાય ખેતી કરે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર. દરેક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી કરે. તેમની કામગીરી દરેકને ગમી જાય. જગ્ગુભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી. તેઓ અન્નનો બગાડ ના થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન આપે. લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જગુભાઈ જુએ એટલે તરત કચરો ઉપાડીને કચરાપેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે. અન્નનો બગાડ ના થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમના આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે. અન્નનો બગાડ કરતા બંધ થયા છે. તેમને ઘણા કહેતા, તમે આવું કામ શા માટે કરો છો? આવું કામ ના કરાય. ત્યારે તે કહેતા, આ કામ આપણા બધાનું છે. તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા છે. આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. હવે આપ્યું છે કે શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો. જગુભાઈ પાસેથી આપણને શું શીખવા જેવું છે? તો આપણે આ ચર્ચા કરવાની છે. હવે શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા આપેલી છે. એ ચર્ચા આપણે જોવાની છે. હવે આપ્યું છે કે કહો, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની સફાઈ કરવામાં આવે છે? તો અમારી શાળાની સફાઈ શાળાના બાળકો કરે છે. તેઓ શાળાના રૂમની, લોબીની અને મેદાનની સફાઈ કરે છે. બીજો પ્રશ્ન છે, શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? તો ના, શાળાના ધોરણ 5 થી 8ના બાળકોને દરેક દિવસ માટે ટુકડીઓ બનાવવામાં આવે છે. આ ટુકડીઓ દિવસ પ્રમાણે શાળાની સફાઈ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? તો અમે શાળા શરૂ થવાના અડધો કલાક પહેલા એટલે કે 10
10 વાગ્યાથી 10:30 વાગ્યાના સમયમાં સફાઈ કરીએ છીએ. ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો ત્રીજો પ્રશ્ન છે કે છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? તો અમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે. ચોથો પ્રશ્ન આપેલો છે કે તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો અમારા ઘરે ધોયેલા કપડાને યોગ્ય રીતે ગોઠવીને મૂકવા, ઘરના ચપ્પલ વ્યવસ્થિત ગોઠવવા, ઘરનો કચરો કચરાપેટીમાં નાખવો, દાદીમાને મંદિરે લઈ જવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ દુકાનેથી લાવી આપવી વગેરે જેવા કામ કરીએ છીએ. શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખો છે? તો ના, આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ તથા પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા નથી. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો? કેવા પ્રકારનો? તો હા, હું આમાં બદલાવ લાવવા માંગુ છું. છોકરા છોકરી અને પુરુષ સ્ત્રીને સમાન તકો મળવી જોઈએ. હવે આપેલું છે કે ચર્ચા કરો. શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? તો ના, સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવતા નથી. ઓફિસમાં નોકરી કે ધંધો કરનાર લોકોને સમાજ સન્માનની દ્રષ્ટિએ જુએ છે, જ્યારે મજૂરી કરનાર, સફાઈ કામ કરનાર, નાનું મોટું કામ કરી આજીવિકા પ્રાપ્ત કરનાર લોકોને સમાજ દ્વારા હીન ભાવથી જોવામાં આવે છે. આ બાબતોમાં બદલાવ લાવવો જરૂરી છે. બધા જ લોકોને ઓફિસમાં નોકરી કે ધંધો મળી શકે તેમ નથી. વ્યક્તિ પોતાની આજીવિકા માટે સ્વમાન સાથેનું કોઈ પણ કાર્ય કરે તેમાં કોઈ નાનમ માનવું ન જોઈએ. આમ સમાજની માનસિકતામાં બદલાવ લાવવો જોઈએ. બીજો પ્રશ્ન છે કે લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય? તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. તો લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ ફેલાવવી જોઈએ. સ્વચ્છતાથી થતા ફાયદાઓ સમજાવવા જોઈએ. શેરીમાં કે જાહેર સ્થળોએ સ્વચ્છતા વિશેના સૂત્રો લખાવવા જોઈએ. સ્વચ્છતા આરોગ્ય સાથે સંકળાયેલી છે તે બાબતનો ખ્યાલ લોકો સુધી પહોંચાડવો જોઈએ. સ્વચ્છતા અને આરોગ્ય વિશેની ઓડિયો, વિડીયો ક્લિપ, પિક્ચર કે નાટક લોકોને બતાવવા જોઈએ. ગામ કે શહેરના લોકો ઘરનો કચરો કોઈ એંઠવાડ ગમે ત્યાં ન નાખતો કચરા પેટીમાં જ નાખે તે બાબતનો અમલ કરાવવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, તમે શાળામાં સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? તો હું શાળામાં સફાઈની કામગીરી કરું છું, સાથે સાથે ઘરે પણ મારી મમ્મીને સફાઈ કામમાં મદદ કરું છું. હવે આપે છે કે આપણે શું શીખ્યા? ગાંધીજી કહેતા હતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે? ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. તો ગાંધીજીના વિચારો પ્રમાણે દરેક માણસ દરેક પ્રકારના કામ કરે તો આપણા સમાજમાં આપણે ઘણો જ બદલાવ લાવી શકીએ. સમાજમાં ક્યાંક ક્યાંક જોવા મળતા ઊંચ નીચના પ્રકારના કામોનો ભેદભાવ, માનસિકતા કે સ્ત્રી પુરુષના કાર્યો વચ્ચેનો તફાવતના આધારે બદલાવી શકીએ. મારા ઘરના બધા જ લોકો બધા જ પ્રકારના કામ કરે છે. અમે ગાંધી વિચારોનો મારા દાદાના સમયથી અમલ કરેલો છે. તેથી અમારા ઘરમાં પહેલેથી જ બદલાવ આવેલો છે. હવે ઘરમાં મારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ના રાખું તો ઘરમાં બધું અસ્તવ્યસ્ત દેખાય. વળી કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન હોય તો એ સાધનો જ્યારે જરૂર પડે ત્યારે સહેલાઈથી મળી શકતા નથી. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.